ભરૂચ આમોદ નેશનલ હાઈવે પર આવેલા હોટલ ડિસ્ટન્સ નજીક રિક્ષાએ મારી પલટી. આમોદમાં 2 કલાકમાં જ બીજો એક અકસ્માત સર્જાયો. રિક્ષા પલટી મારવાનું કારણ અકબંધ છે. 2 જ કલાકમાં ભરૂચ આમોદ નેશનલ હાઈવે પર 2 એક્સિડન્ટની ઘટના બની હતી. સમગ્ર ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસરથી વાગરા પેસેન્જર લઈને જતી રિક્ષા અચાનક પલટી મારી જઈ હતી. રિક્ષામાં સવાર 3 થી 4 વ્યક્તિઓ નાની મોટી ઈજા થતા અન્ય 2 રિક્ષા મારફતે આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમોદ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ થતા તેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. આમોદ નેશનલ હાઈવે પર 64 ઉપર એક દિવસમાં 2 કલાકમાં બીજો અકસ્માત સર્જાયો છે. 2 કલાક પહેલા રિક્ષા અને ખાનગી લક્ઝરી બસનો અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. ઘટના સ્થળે જ થયું હતું. ઈજા પામનાર તમામ લોકોને આમોદ રેફરલ હોસ્પિટલ સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.